આપણી ઉંમર થાય ને પછી દીકરા 4 હોય. અત્યારે મા બાપના ભાગ પડે છે. 3 મહિના અહીંયા, 3 મહિના ત્યાં, 3 મહિના ત્યાં, 9 મહિના સુધી જન્મ આપનારીમાં જનેતા જે બાળકનો વજન ઉપાડી અને પ્રસૂતાની પીડામાં એ જન્મ આપતી હોય ત્યારે જન્મ આપનારીમાં જનેતાના સપના કેટલા મોટા હશે. એના સપના શું એવા હશે કે દીકરાઓ અમારા ભાગ પાડશે. 3 મહિના અહીંયા રહેજો, 3 મહિના ત્યાં રહેજો. એક જન્મ આપનારીમાં જનેતા પોતાની ઝૂંપડીમાં 5 દીકરાઓને સંભાળી શકે બાપ, પણ 4 દીકરા મા બાપને સંભાળી શકતા નથી. माँ बाप बोझ नहीं है, माँ बाप बोझ नहीं है, माँ बाप आशीर्वाद है. मैं तो कहता हूं कि जे दीकरा ने माँ बाप ની સેવા કરવાનો લાભ મળે તો સમજી લેજો કે તમારી ઉપર દ્વારિકાનો નાથ રાજી છે બાપ. મા બાપની સેવા કરવાનો તમને મોકો આપ્યો છે. સેવા કરવાનો મોકો આપ્યો છે. શ્રવણ થઈને મા બાપની સેવા. અત્યારે તો આપણે મા બાપને ખંભે ઉપાડવાય નથી પડતા બાપ, અને છતાંય આપણે કહીએ મા બાપ, અને પાછા માથું વરાવતા વરતા કહીએ માં હવે તને ખબર ન પડે, એલા એટલા વર્ષો સુધી ખબર પાડી પાડીને તને મોટો કર્યો અને આજ તું મોટો થયો ને મને એમ કે છે કે હવે તને ખબર ન પડે. એક દીકરાના લગ્ન થયા ને, દીકરાના લગ્ન થયા એટલે એની પત્ની દરસ ગયા, મમ્મીનો સ્વભાવ બહુ મને આમ કટ કરે, મને રહેવું ગમતું નથી. એટલે એના દીકરાએ માથું વરાવતો હતા, મમ્મી હવે જો તારો જમાનો ગયો, હવે અમારો જમાનો આવ્યો. અચ્છા ભાઈ મારો જમાનો ગયો તો કે આમાં. એટલે એની મમ્મી એના પપ્પાને વાત કરી કે આ છોકરો મને આજે આમ કહેતો હતો એમ. એટલે બાપે એને દીકરાને કીધું બેટા બળદગાડું છોડ, હાલ આપણે બે વાડીમાં જઈએ. એટલે વાડીમાં જઈને ઓલી નેતરની હોટી આવે ને એ નેતરની સોટી કાપી અને દીકરાને હરખોથી માર્યો. જમાનો કોનો બદલાનો બોલતો? જે તાર મમ્મીને એમ કીધું કે જમાનો બદલાનો, હવે તમારો સમય ગયો, અમારો સમય આવ્યો, હવે બોલીશ ક્યારે? પપ્પા હવે કોઈ દી નહીં બોલવા, આજ બોલતા બોલાઈ ગયો, હવે કોઈ દી જિંદગીમાં આ શબ્દ ન નીકળે એમ કે જમાનો બદલા. ઠીક છે હાલ કરે. ફરી 5-6 મહિના થયા એટલે પાછું દીકરો મમ્મીને કહે મમ્મી તારો જમાનો ગયો. એટલે પપ્પા એટલું જ બોલ્યો બેટા ગાડું છોડતા હે નહીં અમારો જમાનો. બાપ એ જ જમાનો છે, એ જ સૂર્ય છે, એ જ દિવસો છે. બદલાણા હોય ને તો મારા ને તમારા વિચારો બદલાણા છે. આપણે જ્યાં ત્યાં ભોજન કરીએ છીએ ને એ આપણા ભોજન બદલાણા છે બાપ. શાસ્ત્ર અને સંતો કહે કે પાપીના ઘરનું ભોજન ન કરવું. પાપીના ઘરનું ભોજન કરો તો મારા ને તમારા વિચાર ભ્રષ્ટ થઈ જાય, મારી ને તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય બાપ. સંતો અને મહાપુરુષો કહે પાપીના ઘરનું ભોજન ન કરો બાપ. આપણા વિચારો બદલાણા છે, આપણી બુદ્ધિ બદલાણી, આપણી માનસિકતા બદલાણી છે. અને આપણામાં થોડુંક હોય ને એટલે જે મોટપ આવી જાય ને એ મોટપ માણસને હકેથી જીવવા દેતી નથી. હોય થોડું અને એને એટલું બતાવી આજે મોટપ છે ને એ માણસને મારી નાખ્યા છે.